Hello everyone, we are meeting our next lecture. તો અત્યાર સુધી આપણે જોયું હતું ત્યાં સુધી કાળ જોયા હતા. આજે કાળની પ્રેક્ટિસ જોવાની છે. અહીંયા મેં ઘણી બધી પીડીએફ ખોલી રાખી છે, પણ પહેલાં આપણે અત્યાર સુધી કાળ કે જે 1 by 1 જોઈ ગયા હતા, પણ કોષ્ટક વાઇઝ આજે જોવાના છે. આ છે ને તમારે બહુ હેલ્પફુલ છે. હું આ બધું તમને મોકલી દઈશ. પીડીએફ છે, સરસ મજાની મેં બનાવી છે. તો એની અંદર આપણે જોતા હતા તો મેં જો બધા કાળ 12 કાળને મેં એક જ કોષ્ટકની અંદર આવરી લેવાનો કોશિશ કરી છે. આઈ હોપ તમને સમજાશે. અત્યારે તમને ખીચડો લાગતો હશે, પણ હમણાં એક્સપ્લેન કર્યા પછી તમને ખબર પડશે કે આ પહેલાં છૂટાછવાયા કાળ કરતાં આ મસ્ત છે. તો જોઈએ જરાક. તો અહીંયા મેં સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ અને કન્ટિન્યુઅસ પરફેક્ટ ચાલુ કર્યા છે. સેમ વે અહીંયા વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ જે આપણા બ્રહ્મા વિષ્ણુ મહેશ કહેવાય. તો જો આમાં કઈ રીતે જોવાનું છે તમારે, તો અહીં લેવાનું અહીંયાથી સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ. સેમ વે ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ. તો એ પ્રમાણે જ જોવાનું છે, બીજું કશું કરવાનું નથી. અત્યારે જોવો તો સાદા કાળની વાત કરવામાં આવે એમાં હકાર, નકાર અને પ્રશ્નાર્થ ત્રણેયની વાક્ય રચના છે. એની અંદર મેં તમને કીધું હતું આ શરૂઆત અહીંયાથી કરવાની છે, આ લાઈનથી. આ પહેલી લાઈનની જ વાત કરવાની છે હજી આપણે. જેમ કે આ ત્રણ, જેમ હું તમને જે હાઇલાઇટ કરી આપું છું, આ 3 લાઈન જ તમારે જોવાની છે અત્યારે. બીજું ફોકસ ન કરશો તો ચાલશે. હમણાં આમાં ફરક શું છે એ જોવો જરાક. પહેલાં શું વાક્ય રચના છે? એસ ઓ એસ અને ઓ આ કોમન છે. અહીંયા V1 અથવા V5. હવે એમાં V1 કોની સાથે લેવાનું એ પણ મેં તમને કીધું છે, V5 કોની સાથે લેવાનું અને V5 એટલે શું, V1 એટલે શું એ પણ કીધું છે. તો અહીંયા 1 અથવા 5, અહીંયા 2 અને અહીંયા 1, પણ એની આગળ હું લગાડી દેવાનું વેલ. હા, સાદા ભવિષ્યકાળમાં જ તમારે સહાયક ક્રિયાપદ આવે છે, બાકી 2 કાળમાં સહાયક ક્રિયાપદ આવતું નથી. બરાબર છે. હવે એની આપણે નકાર બનાવી છે, તો અહીંયા સહાયક ક્રિયાપદ નથી. અહીંયા છે, જો વિલ છે, સહાયક ક્રિયાપદ છે, પણ અહીંયા સહાયક ક્રિયાપદ નથી, તો ઉમેરવા પડે. હવે વર્તમાનના ઉમેરવાના ખબર છે, ડુ કે ડઝ. એ ખબર કેમ પડે? તો કે અહીંયાથી ખબર પડશે. વર્તમાનના પહેલા નંબરનો કાળ ભણવી છે એટલે ડુ ડઝ. ભૂતકાળના પહેલા નંબરના કાળમાં ડીડ લઈએ છીએ અને વિલ તો ઓલરેડી છે જ. બસ એટલું જ યાદ રાખવાનું છે. બરાબર. નકાર બનાવવા માટે નોટ ક્યાં મૂક્યું એ તો ખબર પડી જ ગઈ છે. અને V5 નીકળી જાય, અહીંયા આવશે V1. સેમ વે અહીંયા V1 આવશે. એટલે તમે એટલું નોટિસ કરો, V5 છે ને આ એક જ કાળમાં અને અહીંયા જ હકારની જ વાક્ય રચનામાં, અને V2 છે એક જ કાળમાં, એ પણ અહીંયા, અને એ પણ હકારની વાક્ય રચનામાં જ. બીજે ક્યાંય V5 અને V2નો યુઝ નથી. સમજો, યાદ રાખવાનું છે આ. અને એક V1, આ તો ખબર જ છે. નોટવાળા વાક્ય બનાવતા આવડી ગયા અને પ્રશ્નવાળા વાક્ય બનાવતા આવડે છે. બરાબર છે. સેમ વે અહીંયા તમને V4, V4 કેમ V4? તો કે ચોગડે 4 છે, ચા. ઓકે. હકાર, નકાર અને પ્રશ્નાર્થમાં શું કર્યું મેં? એસ લખી નાખ્યો તો પહેલાં. ઓકે. ઓ લખતા આવડે? હા. અને V4 તો લેવાનું છે, તો ખબર જ છે. ઓકે. સેમ વે એસ લખી નાખ્યો, ઓ લખી નાખ્યો, V4 લખી નાખ્યા. અહીંયા પણ એવું જ કર્યું છે. હવે શેની હેલ્પ લેવાની? તો કે આની. આ કોષ્ટકમાં વહી આવવાનું. કેટલા નંબરનો કાળ ભણવી છે? કેટલા નંબરની રો છે? બીજા નંબરની. એટલે કે આ બીજા નંબરની. બરાબર. બીજા નંબરની રોમાં બીજા નંબરે શું છે? એમિઝા. ઓકે. એ મૂકી દેવાનું વર્તમાન માટે. પછી શું છે? વોઝવર છે, એ મૂકી દેવાનું ભૂતકાળ માટે. અને પછી શું છે? વેલ બી છે, એ મૂકી દેવાનું ભવિષ્યકાળ માટે. બીજું કાંઈ કર્યું નથી. નકાર બનાવતા આવડશે અને પ્રશ્નાર્થ બનાવતા આવડશે, એમાં કાંઈ કરવાનું નથી. હા, અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, નોટ બી પછી વિલ બી પછી નોટ નહીં, વિલ નોટ બી. વિલ અને એસની દડલા બદલી થાય, બીની નહીં. એવી જ રીતે અહીંયા પૂર્ણ માટે મેં તમને પાછું યાદ રાખવા કીધું, V3 ઓનલી. ઇન શોર્ટ, પૂર્ણ શબ્દ ભાળો અથવા પરફેક્ટ શબ્દ ભાળો ને એટલે V3 યાદ રાખી લેવાનું. જ્યાં બધે V3 યુઝ કર્યા છે. આખા જે કર્સર જે હું જ્યાં ફેરવું છું એ બધી જગ્યા પર આપણે V3નો જ યુઝ કર્યો છે. ઓકે. તો બી કેરફુલ. હવે વાત કરતા હતા આપણે કન્ટિન્યુઅસની. સોરી, હજી પૂર્ણની વાત છે. એસ લખી નાખ્યો, ઓ લખી નાખ્યો, V3 કોમનલી અહીંયા પણ એ જ પ્રક્રિયા કરી છે, અહીંયા પણ. હવે શું કરવાનું? તો કે આ કોષ્ટક યાદ રાખવાનું. હેવ એઝ લખી નાખો, હેડ લખી નાખો અને વિલ હેવ લખી નાખો. અને આને ક્યાં લખવાના પાછા?
એસની પછી તરત જ લખજો, નહીંતર ખોટું પડશે પાછું. એસની પછી હેવેજ આવ્યા, ઓકે. એસની પછી હેડ આવ્યા, ઓકે. અને આ વિલ હેવ સળંગ લખવાનું છે. પણ નકાર વખતે વિલ નોટ હેવ, નકાર વખતે વિલ નોટ હેવ, બીજું કાંઈ કર્યું નથી. આ કોષ્ટક એકવાર બનાવતા શીખી ગયા એટલે તમે 12 કાળની વાક્ય રચના આવડી ગઈ ને 12 કાળની વાક્ય રચના પરથી કોઈ પણ પ્રકારનું વાક્ય આવડી ગયું. અને આ કોષ્ટક આવડી જશે એટલે આ 9 કોઠા, અહીંયા સુધીના 9, આ 9 સુધી તમને જો આવડી ગયા તો તમે કોઈ પણ પરીક્ષાની સોલ્વ કરી શકશો ચેન્જ ધ ટેન્સને. બરાબર. હવે ચાલુ પૂર્ણ આવ્યા. ચાલુ પૂર્ણમાં મેં તમને કીધું હતું ચા શબ્દ આવ્યો એટલે ચોગડો 4, 4 એટલે 4, ઓકે. એ તો ખબર પડે છે. હવે શું કરવાનું હતું, આ 2 કાળ જોવો. કયા 2? એક તો આ ચાલુ અને પૂર્ણ. ચાલુ અને પૂર્ણની વાત કરવામાં આવે તો V4 તો લેવાઈ ગયો, એટલે હવે આ લાઈનમાંથી મારે કાંઈ લઈ શકાય નહીં. તો વધી વાત આની, તો V3 લઈ ન શકાય. O અને S તો ઓલરેડી આ વાક્ય રચનામાં છે. વધ્યું શું? હેવ અથવા તો હેઝ. તો હેવ અને હેઝ. હવે એને જોડવા માટેનું ગુંદર કયું? તો કે બિન. મૂકી દીધું બિન. જ્યાં અહીંયા હેવ હેઝ છે, અહીંયા શું છે? હેડ. તો મૂકી દો એઝ ઇટ ઇઝ હેડ. જ્યાં અહીંયા હેડ છે ત્યાં અહીંયા વિલ હેવ છે, તો મૂકી દો એઝ ઇટ ઇઝ વિલ હેવ. અને પછી ગુંદર મારો બિન. સેમ વે વિલ આપણું સહાયક ક્રિયાપદ છે, તો નોટ મૂકવાનું ધ્યાન રાખવાનું છે. એટલી જ કાળજી રાખવાની છે. બાકી તમે 12 કાળ વ્યવસ્થિત રીતે થઈ શક્યા છે. આ વાક્ય રચનાનો ઉપયોગ કરીને હમણાં આપણે કાળ ફેરવતા શીખવીએ છીએ. તો અત્યારે જરાક કોન્સન્ટ્રેશન હવે માગું છું, તમારું જરા કાંઈ ધ્યાન આપજો. અને આ રહી વર્ક ફોર્મની લિસ્ટ. જેમ કે બ્રિંગ એટલે લાવવું, બ્રોટ, બ્રોટ. આ V1 છે, આ V2 છે અને આ V3 છે. વેઇટ અ મિનિટ, ઓકે. આ V1, V2 જેવો થાય એવો જરાક જોઈ લેજો. અને આ V3 છે, ઓકે. અને V4 બનાવતા આવડે. આ બ્રિંગની પાછળ ING, બ્રિંગિંગ, બિલ્ડિંગ, બાઇંગ, કેચિંગ. સેમ વે તમારે જો બનાવવું છે V5 તો બ્રિંગ્સ, બિલ્ડ્સ, બાયસ, કેચેસ, digs, fills, hangs વગેરે વગેરે, ઓકે. તો હવે આ લિસ્ટ હું તમને મોકલી દઈશ. આમાંથી તમારે કમ્પલસરી 5 પાકા કરવાના છે, જેથી કરીને તમને આવડીને તમારા નોટના છેલ્લા પાના પર આ બધા બેઠા લખવાના છે. તમારે જુઓ, જે હોમવર્ક છે PDF નથી બનાવવાનું. તારીખ આપણે નક્કી કરી લઈએ છીએ 30 કે 31 ડિસેમ્બરના. સ્કૂલ પર હું તમને એક ટાઈમ આપી દઈશ, સ્કૂલ સાથે હું વાત કરી લઈશ. સ્કૂલ પર ટાઈમ આપી દઈશ. એ ટાઈમ પર તમે તમારી બુક, તમારું નામ લખીને જમા કરાવવાની છે, ધોરણ 11 અને 12 બંને. બરાબર. અને એમાં તમારું આ હોમવર્ક જે છે એ કમ્પલસરી તમારું થઈ ગયેલું હોવું જોઈએ. આઈ હોપ કે તમે સાંભળો છો વ્યવસ્થિત અને આ કામ છે એ કરીને આવશો. બરાબર. 31 ડિસેમ્બર ડેડલાઇન છે. હવે તમારી પાકી નોટમાં જ્યાં સુધીનું આપણું ગ્રામર ચાલ્યું છે ને ત્યાં સુધી તમારે એ કામ નોટ જમા કરાવી જવાની છે. જોઈએ કેટલાની નોટ આવે છે, ઓકે. આગળ જોઈએ તો જો મેં તમને કીધું છે એમ આ ક્રિયાપદના ભૂતકાળના રૂપ કઈ રીતે ફેરવાય. ઈડી વાળા હોય, ઈ વાળા હોય, ડી વાળા. આના નાના નાના નિયમ છે, એકવાર ખાલી નજર ફેરવી રાખવાની છે. આ જે છે અમુક ક્રિયાપદના ભૂતકાળના અનિયમિત રૂપ હોય એ યાદ રાખવાના. બરાબર. અમુક પાછા એક સરખા હોય, કટ કટ કટ, રીડ રીડ રીડ, પુટ પુટ પુટ, એ આ બધા. તમે એકવાર નજર ફેરવશો આ PDF પર એટલે તમને આઈડિયા આવી જશે કે મારે કઈ રીતે યાદ રાખવાના છે. અને જો ભૂતકાળના રૂપ યાદ રાખશો તો તમારો સાદો ભૂતકાળ કે જે વધારે ઇમ્પોર્ટન્ટ છે. બધા કાળમાં ભલે આ V2 એક જ જગ્યાએ વપરાય છે, પણ સાદો ભૂતકાળ બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ જશે તમારા માટે, ઓકે. હવે આપણે વધારે વાત ન કરતાં આગળ વધીએ આપણા આ એક્ઝામ્પલ ઉપર. મેં તમને જે PDF મોકલાવી છે એ ફરીથી મોકલાવી દઈશ. બરાબર. આ PDF જે છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારે આ જેટલું વર્ક તમારે કરવાનું છે એ આમાંથી કરવાનું છે. તો પહેલું હું સોલ્વ કરાવું છું, પહેલાં બે હું સોલ્વ કરાવી દઉં. બાકીના તમારે જાતે કરવાના છે. બરાબર. અને હોમવર્ક એઝ અ હોમવર્ક એટલે આ હેડિંગ મારવાનું, ચેન્જ ધ ટેન્સ હેડિંગ મારશો તમે તમારા ચોપડાની અંદર. ત્યારબાદ 1 નંબરનો ડાયરેક્ટ આન્સર લખવાનો છે, કોઈ ક્વેશ્ચન ન લખે, ઓકે. એની અંદર શું કીધું હતું? ચેન્જ ઇન ટુ ધ પાસ્ટ ટેન્સ. પાસ્ટ ટેન્સ એટલે હવે ખબર પડી. અહીંયા મને ગુજરાતીમાં કોઈ ભૂતકાળ એમ નથી પૂછતો. અહીંયા મારે હંમેશા કયો કાળ જ અંગ્રેજી યુઝ કરશે. તો
તો પાસ્ટ ટેન્સ એટલે મને ભૂતકાળ એમ કીધું છે, મારે ભૂતકાળમાં ફેરવવાનું છે. ઇન શોર્ટ એટલી ખબર પડે, આજને ભૂતકાળમાં ફેરવવાનું હોય તો આ આપેલો પેરેગ્રાફ છે એક આ વર્તમાનનો હોય કા ભવિષ્યકાળનો હોય. હવે કાળ ઓળખવા માટે મારે હેલ્પ લેવાની આની. આમાં હેલ્પ લેવા માટે ડુ ડઝ દેખાતા હોય, એમિઝાર દેખાતા હોય કે હેવેઝ દેખાતા હશે તો મારે શું સમજી લેવાનું કે વર્તમાન કાળ છે. જો મારે આ ત્રણમાંથી કાંઈ દેખાતું હોય તો હું સમજી લેવાનું કે એ ભૂતકાળ છે, અને આમાંથી કાંઈ દેખાય તો એ ભવિષ્યકાળ હશે. તો મારે આ પહેલો પેરેગ્રાફ વાંચવાનો છે. હનુમાન ગેટ્સ આઉટ ઓફ ધ સર્કલ ઓફ ડેમોન. એટલી ખબર પડી કે અહીંયા જે પહેલી લીટી વાંચતા વ્હીલ દેખાણું નહીં ક્યાંય. પહેલી લીટી વાંચતા મને ક્યાંય વ્હીલ દેખાણું નથી, એટલે એટલી ખબર પડે છે કે આ છે ડેફિનેટલી ભવિષ્યકાળ તો નથી જ. ઓકે, ડેફિનેટલી ભવિષ્યકાળ નથી તો કયો કાળ હશે? વર્તમાન વધ્યો. 3 જ કાળ છે લઈ દેને આપણી પાસે. 3 કાળ વધ્યો, એમાંય તે કયો કાળ છે એ જોવાનો. કેમ એમાં કયો કાળ એટલે આમાં સાદા, ચાલુ, પૂર્ણ ના હોય. આ 3 કાળે ઓળખવાના ને પાછા. ઇનશોર્ટ સાદા વર્તમાન કાળની પહેલાં આપી તો સાદા ભૂતકાળની કરવાની છે, ચાલુ વર્તમાન કાળની આપી તો ચાલુ ભૂતકાળની કરવાની. ઓકે, બી કેરફુલ. તો જોવાનું છે અહીંયા કે આ લોકોએ શું આપ્યું છે. તો હનુમાન ગેટ્સ ACS આવ્યો, ACS આવ્યો એટલે V5 આવ્યો એમ કહેવાય. તો S વત્તા V5 વત્તા O છે, તમારે એનું શું કરવાનું છે? ભૂતકાળ, પાસ્ટ. S વત્તા V2 કરવાનું. ઓકે, V5 નું શું કરી નાખવાનું? ખાલી V2 કરવાનું. તો જવાબ બનશે જરાક જોવો. હનુમાન એટલે S, તો હનુમાનનું હનુમાન રહી. ગેટ્સનું થાય ગેટ્સનું ગોટ, બરાબર, GOT ગોટ આઉટ ઓફ ધ સર્કલ ઓફ ધ ડેમોન્સ. આખું વાક્ય બેઠું લખાય. હવે તમારી પહેલી લીટી છે એ પાસ્ટ ટેન્સમાં ફેરવાઈ ગઈ, બરાબર છે. હવે આગળ વધવી તો કઈ વાત આવી? તો હિઝ ટેલ એ કરતા છે આપણો, આ એટલું છે ને એ કરતા કહેવાય, S ટૂંકમાં, બરાબર. પછી ઇઝ, હાલો ઇઝ આવ્યું. હવે ઇઝ આવે એટલે કયો કાળ? ઓકે, હવે ડેફિનેટલી વર્તમાન કાળથી ફાઇનલ. ઇઝ એટલે વર્તમાન કાળ. ઓકે, ચાલો તો આગળ વધીએ. તો ઇઝ ફ્લેમિંગ ફ્યુરિયસલી. ફ્લેમિંગ ING આવી ગયું. ING ક્યારે આવે જોવા દો તો. ઓકે, V4 ING, M is R. ઇઝ અને ING બે ભેગું થયું છે, કાળ ઓળખતા આવડી ગયો. ચાલુ વર્તમાન કાળ જ છે. હવે ચાલુ વર્તમાન કાળ હોય તો ચાલો ભૂતકાળ કરવાનું, નહીં કે સાદો ભૂતકાળ. ઓકે, તો આનું શું થશે? તો હિઝ ટેલ ઇઝનું થઈ જાય વોઝ. કેમ વોઝ થઈ જાય? અહીંયા ઇઝ છે પણ અહીંયા તો વોઝ વર છે ને, તો હિઝ ટેલ સાથે મારે શું લઈ શકાય? વોઝ લઈ શકાય. ઓકે, વોઝ. ફ્લેમિંગનું ફ્લેમિંગ જ. કેમ ફ્લેમિંગનું ફ્લેમિંગ રહે? કેમ ફેરફાર ન થાય? આ V4 છે તો અહીંયા શું છે? V4 જ છે ને, તો ફેરફાર નથી થવાના કાંઈ. તો ફ્લેમિંગનું ફ્લેમિંગ, ફ્યુરિયસલીનું ફ્યુરિયસલી. હી ગોઝનું ACS આવ્યું. તો આ પાછો કાળ આવ્યો કયો? સાદો કાળ આવ્યો. સાદો કાળ હશે તો સાદો કાળ હશે તો મારે ફેરવવાનો પણ છે એમાં સાદા કાળની અંદર જ. તો આ શું છે? હીનું હી. ગોનું વેન્ટ, યાદ રાખવું પડશે. ગોનું શું થાય? વેન્ટ. હી વેન્ટ ઓન લીપિંગ અબાઉટ ઓન ધ રૂફ્સ ઓફ હાઉસીસ. એવરી રૂપ કેચેસ આવ્યું. કેચેસ ACS, પાછો V5 એટલે સાદો કાળ હશે તો સાદામાં જ ફેરવવાનું છે. સાદા માટે અહીંયા શું જોઈ? V2 જોઈ. ઓકે, V2 કરો. કેચનું V2 છે, નથી યાદ. હવે શું કરશું? વર્ક ફોર્મમાં આગળ જાઓ, એ હેલ્પ કરશે તમને. કેચ ગોતો. કેચ ક્યાં છે? કેટલા? ઓકે, આ મળી ગયું. કેચનું થાય કોટ, V2. જોવો જરાક, કોટ થયું તો અહીંયા શું કરવાનું? કેચનું કોટ ફાયર. આઈ હોપ તમને સમજી ગયા છો. એવું લાગે તો ફરીથી રિપીટ કરજો વિડીયો. હવે છે ધ ગ્રીડી મેન ડિગ્સ અ હોલ ઇન ધ. પણ પહેલાં જોવાની સૂચના, કયો કાળ ફેરવવાનો છે? ફ્યુચર કાળ ફેરવવાનો છે. એટલે ફ્યુચરમાં તમારે આને ફેરવવાનું છે. હવે આને ફ્યુચરમાં ફેરવવા માટે તમારે શું કરવાનું? તો ઇનશોર્ટ એટલી ખબર પડે કે આ કાળ છે ને કાં ભૂતકાળ હશે કાં ભવિષ્યકાળ હશે. બેમાંથી એક કાળ હોવો જોઈએ, કેમ કે આ તો ફ્યુચર ફેરવવાનું છે એટલે ફ્યુચર તો હોવાનો જ નથી. તો કહેવાનો અર્થ એ છે, તો ધ ગ્રીડી મેન ડિગ્સ અ હોલ ઇન ધ ગ્રાઉન્ડ. ડિગ્સ, પાછો S આવ્યો. આ ખબર પડી ગઈ. હવે પહેલો ઉદાહરણ જોયું ને એમાં પણ ACS હતા. હવે ACS હતા એ કયો કાળ હોય? ACS હોય એ V5 એટલે V5 એટલે કયો? સાદો વર્તમાન કાળ. તો એનું કરવાનું સાદા ભૂતકાળમાં ફેરવવાનું. સાદા ભૂતકાળમાં ફેરવવા માટે ધ ગ્રીડી મેન રે ડિગ્સનું શું કરવું પડે? હવે એ નથી ખબર તો એની માટે પાછું વર્ક ફોર્મ પાસે જવું પડે. હવે અહીંયા ડિગ્સ એટલે ડીગ. ઓકે, ડીગનું શું કરવું પડે? ડગ. ચાલો ડગ નહીં, પણ અહીંયા કયો કાળ છે? ભૂતકાળ નહીં, ભવિષ્યકાળ.
ભવિષ્યકાળમાં જવું હોય તો શું કરવું પડે? વિલ. જ્ઞાન નથી ખબર પડતી? અહીંયા આવો. એસ તો એટલે ધ ગ્રીડી મેન. હાલો, એસ એટલે ગ્રીડી મેન. પછી શું છે? વિલ. તો વિલ કોને મૂકવાનું? આપણે મૂકવાનું. તો મૂકો વિલ. ધ ગ્રીડી મેન વિલ ડીગ. એસ નો હાલે ને? કેમ એસ નો હાલે? અહીંયા તો V1 છે. V1 એટલે મૂળ રૂપ. મૂળ રૂપ એટલે ડીગ. ક્યાં ખબર પડી? અહીંયા ડીગ એટલે મૂળ રૂપ. ઓકે. આ ડગ એટલે ભૂતકાળનું. પણ હવે ભૂતકાળનું કાંઈ કામ નથી, કેમ કે આ તો ભવિષ્યકાળ છે. એમાં V1 આવે. અ હોલ ઇન ધ ગ્રાઉન્ડ, બેઠું. હી પુટ્સ. હી પુટ્સ. પુટ્સ એસ આવ્યો. પાછો સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ તો સાદો ભવિષ્યકાળ જ ફેરવવાનો થાય. તો એસ મૂકશું, પછી વિલ મૂકવું પડશે. જોઈ, એસ એટલે હી વિલ પુટ. પુટ્સ નહીં. હી વિલ પુટ ઓલ હિઝ મની ઇન્ટુ ધ હોલ. હિઝ સર્વન્ટ ફાઇન્ડ્સ. વિલ ફાઇન્ડ. અહીંયા આવશે વિલ ફાઇન્ડ. ફાઇન્ડ્સ એટલે V5. V5 એટલે સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળનું સાદું ભવિષ્યકાળ થવો પડે. His servant will find out where the money is hidden. He પછી પાછું આવે will take નહીં, take એકને એક વાત ફરીથી સમજાવવાની જરૂર નથી. He will take out the money and runs away. બરાબર. આ બે ઉદાહરણ તમને મેં સમજાવ્યા છે, એના ઉપરથી તમને આઈડિયા આવી ગયા છે કે મારે કઈ રીતે આ કોષ્ટકો તમને મોકલાવી દઉં છું હમણાં જ. બરાબર. સાથે સાથે તો આ કોષ્ટકની હેલ્પ લેજો. કોષ્ટકની સાથે સાથે આ સવાલ તમને મોકલું છું. એ 8 પેરેગ્રાફ છે. 8 પેરેગ્રાફમાંથી 2 મેં કરાવ્યા છે, બાકીના 6 તમારે લેસનમાં કરવાના રહેશે. અને વર્ક ફોર્મની મદદ લઈ લેવી. ખબર પડી જાય છે. હવે V2 નથી આવડતું તો V2 ની લાઈન ગોતવાની. V3 નથી આવડતું તો V3 ની લાઈનમાં ખબર પડશે. ઓકે. અને આમાં સવાલમાં સાદો વર્તમાન હોય તો સાદો વર્તમાન, તો સાદો ભવિષ્ય અને ભૂતકાળમાં ફેરવવું. ચાલુ વર્તમાન હોય તો ચાલુ ભવિષ્ય અને ભૂતકાળમાં ફેરવવું. સેમ વે પૂર્ણ ભૂતકાળ હોય તો પૂર્ણ ભવિષ્ય અને પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનું રહેશે. બરાબર. આ PDF આઈ હોપ તમારી પાસે પહોંચી ગઈ છે. આ કોષ્ટક જ બહુ ઇમ્પોર્ટન્ટ છે, સહાયક ક્રિયાપદનું 2 નંબરનું. બરાબર. આ કોષ્ટકની ઉપરથી મેં આખો આ સેટ બનાવ્યો છે. બાકી એસ અને ઓ મૂકતા બધાને આવડે છે. ઓકે. તો આ તમારા માટેનું આ એક નાનું અમથું હોમવર્ક, 6 પેરેગ્રાફનું સોલ્યુશન 2નું મેં અહીંયા કરાવ્યું છે. તો તમારે 8 પાછા ચોપડામાં લખવાના છે. અને આ ચોપડાની ડેડલાઇન 31 ડિસેમ્બર છે. એ દિવસે આપણે સ્કૂલ પર તમને બોલાવવામાં આવશે ચોપડો જમા કરાવવા. 31 એટલે કે આપણે આવશે ગુરુવાર. યસ, આજે પણ ગુરુવાર છે. 31 પણ ગુરુવાર, આજથી ચોથો ગુરુવાર છે. તમારે હોમવર્ક કરવા માટે ઇનફ ટાઈમ છે. હજી ઘણા ટોપિક ચાલશે, એના નાના નાના હોમવર્ક આવશે. હવે જે મોટા હોમવર્ક હતા એ પતી ગયા. હવે નાના નાના હોમવર્ક જ આવશે. એટલે બી કેરફુલ અને બી રેડી વિથ ઇટ. આઈ હોપ કે તમને આ સમજાઈ ગયું હશે. આ આપણો કોષ્ટક, આ ટેન્સનું જે PDF છે મોકલાવી દઉં છું, વર્બ ફોર્મ અને ટેન્સ. ઓકે. આજે માટે એટલું જ. હવે વધુ આવતા અંકે ગુડ બાય. થેન્ક યુ.